રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જિલ્લા તંત્ર દ્વારા મેળામાં સ્ટોલ અને વિવિધ રાઇડ્સની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। જોકે હરાજી બાદ મેળા અને રાઇડ સંચાલકોએ જિલ્લા તંત્ર સમક્ષમાં કેટલીક મહત્વની માંગણીઓ સાથે રજૂઆત કરી। સંચાલકોની માંગ છે કે જગ્યા મોટી રાઇડ માટે જગ્યા ફાળવવામાં આવી હોય ત્યાં તેની સાથે નાની રાઇડ મૂકવાની પણ મંજૂરી આપવામાં આવે। તેમનું કહેવું છે કે આવી નાની રાઇડ્સથી કોઈ જાનહાનિની શક્યતા નથી અને સુરક્ષાના માપદંડોનું પણ પાલન થઈ શકે છે। વધુમાં નાની રાઇડ્સ મોટાભાગે મજૂર વર્ગના લોકો દ્વારા સંચાલિત કરવામાં આવતી હોવાથી તેમને રોજગારી મળી રહેશે। હવે તંત્ર આ રજૂઆતોને ધ્યાનમાં લઈને શું નિર્ણય કરે છે તેના ઉપર મેળા સંચાલકો અને રોજગારી સાથે જોડાયેલા અનેક પરિવારોની નજર રહેલી છે। રંગીલા મેળાનું આજે ઓક્શન બહુ સારી રીતે થઈ ગયું છે અને એમાં અમે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય પ્રાંત સાહેબ સૌનો ખરા દિલથી મેળા એસોસિએશન વતી હું આભાર માનું છું કે બહુ સારી રીતે આજે હરાજી પૂર્ણ થઈ છે। પણ અમારા મુદ્દામાં એક એવું છે કે અમારો પ્લોટ સમજો કે 60/80નો હોય છે, કોઈ પ્લોટ 50/80નો હોય છે, તો એની અંદર જે જગ્યા વધતી હોય છે એમાં અમારી સાથે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એની નાની નાની ચકેડી ને એવું બધું હોય છે, તો એ સાથે અમને લગાડવા દઈએ એવી એક અમારી નોર્મલ માંગણી છે। એ જે બનાવ બન્યો એ પરમેનન્ટ પાર્ક હોય એની અંદર આ બનાવ બન્યો છે। મેળાને તો આની યાર કોઈ લેવા દેવા જ નથી। મેળામાં આજ લગી નહીં કોઈ જાનહાની નહીં।